જય દ્વારિકાધીશ. હૃદય વલોવાઈ ગયું આ લેખ વાંચીને, આહુડા ના રોકી શક્યો હું. દીકરીની વાર્તા. જેની દીકરી સુખી એનો બાપ સુખી, જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે. બાપની પળ પળ ચિંતા કરે એનું નામ દીકરી કહેવાય. સત્ય ઘટના આધારિત એક આ વાર્તા છે એ હું તમને સંભળાવી રહ્યો છું. અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકારના જીવનમાં બનેલી ઘટના છે. તેમને ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી. કામ ગા હતું. એના થોડા દિવસ પહેલાં એ દીકરીએ વાત કરી કે સાહેબ, મારે એક વાત કરવી છે. તેમને કલાકારને કહ્યું, બોલને બેટા, શું કામ છે? દીકરીએ કહ્યું, સાહેબ, આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો, તો એક વિનંતી છે, મારું એક કામ કરશો? કલાકારે કહ્યું, બેટા શું કામ છે? તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે. બાપનું મોઢું જોયાના 10 વર્ષના વાણા વાઈ ગયા છે. મારો ગરીબડો બાપ, મારા સસરાને ઘરે મારા બાપનું જરા પણ માન નથી, પણ મારા બાપની આબરૂ અને સલાહ ખાતર હું પણ જીવું છું. સાહેબ, તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો? મારા બાપાની માટે કંઈક મોકલાવું છે, તમે લઈ જશો? સજ્જન કલાકારે એવો જવાબ આપ્યો કે હા બેટા, લઈ જઈશ. કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ, મને 200 રૂપિયા ઉછીના આપશો, જે મારા પગારમાંથી તમે કાપશો નહીં ને. તમને થોડા કરીને સગવડતા એ ચૂકવી આપીશ. સાહેબ, મારા પગારમાંથી કાપશો તો સસરાવાળાને ખબર પડી જશે. તે કલાકારે કહ્યું, ભલે બેટા. રૂપિયા 200 દીકરીને હાથમાં આપ્યા. જવાના આગલા દિવસે એ દીકરી આવી ને પરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતા રડતા એણે જણાવ્યું કે મારા બાપુને આપી દેજો. લોક કલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજીમાં મોટું નગર છે, ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું, કઈ સરનામું? દીકરી હોશમાં આવીને કહ્યું કે કંઈ નહીં સાહેબ, તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે એને પૂછજો કે નારાયણભાઈ કિટલીવાળા જે ચા બનાવતા હતા એ ક્યાં મળશે. મારા બાપુને એ બધા ઓળખી જશે. હું ધોરાજી ગયો. આયોજક મહેના એક ભાઈને જણાવ્યું કે અહીંયા સ્ટેશન પર નારાયણભાઈ કિટલીવાળા ચા બનાવતા હતા, એ મને ક્યાં મળશે? એની દીકરીને કંઈક વસ્તુ મોકલાવી છે, તે હું લઈને આવ્યો છું. મારે એને પહોંચાડવું છે. જો કે એ દીકરીના અવાજ મારા કાનમાં ગૂંજતા હતા. કોઈને કહેજો એટલે મારા બાપ સુધી લઈ જશે. અને દીકરીએ મને શાલ આપી ને દીકરી કહેતી હતી કે સાહેબ, મારા બાપુજી પૂછે કે દીકરી કેમ છે તો મારા બાપુજીને એમ કહેજો નહીં કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે, નહીતર મારા બાપને દુઃખ લાગશે. જો કે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી. એમનું શરીર બરાબર નથી, બીમાર પડી ગયા છે. તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે. એ માણસ ત્યાં જઈને તપાસ કરી. જો કે નારાયણભાઈ બેઠેલા હતા. કલાકાર પણ પહોંચ્યો. પૂછ્યું, નારાયણભાઈ, તમારી કોઈ દીકરી અમદાવાદમાં રહે છે? નારાયણભાઈએ અચાનક જ જવાબ આપ્યો કે હા. એ ભાઈએ જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવે છે. 10 વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા. દીકરીને જોવા માટે જે બાપ ઝાંખતો હતો એ દીકરીના સમાચાર આવતા બે બાકડો બનીને હરખ માતો ન હતો. મને લઈ જાઓ, ક્યાં છે મારી દીકરી? હાથ જોડીને એ વૃદ્ધ બાપ કલાકાર સામે ઊભો હતો. મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો? મારી દીકરી કેમ છે? આ વાત કરતાં આંખ ભીની નહીં, અનાધર વરસી ગઈ. દીકરીએ મોકલાવેલી શાલ બાપા નારાયણભાઈના હાથમાં આપી કહ્યું, તમારી દીકરીએ મોકલાવી છે. એ શાલ બાપે પોતાની છાતી સરસી વળગાવી લીધી. મેલો ઘેલો દીકરીનો બાપ વાત તેમને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે? સારી છે ને? સુખી તો છે ને? દીકરીને આપેલ વચનને કારણે હિંમત કરીને ખોટું બોલ્યા કે નારણભાઈ
તમારી દીકરી ખૂબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું. દુખિયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી હતો. બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખીચામાં હાથ નાખ્યો. એક ખીચામાં 10ની નોટ, જ્યારે બીજા ખીચામાં 5ની નોટ અને પરચુરણ મરીને 21 રૂપિયા ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મૂક્યા. સાહેબ, મારી વાલી દીકરી મળે તો કહેજો કે તારો બાપુએ મોકલ્યા છે. જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે. જો કે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ, એક પ્રાર્થના કરું. મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે. મારી દીકરીને એમ નહીં કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું. આ ઉંમરે પેટીયું રડવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુઃખી થશે. સમગ્ર ઘટનામાં વિચાર કરો કે એક બાજુ દીકરીના સુખની વાત કરીએ અને બીજી બાજુએ પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું. આજના જમાનામાં જ નહીં, યુગાંતરથી બધી દીકરીએ બાપનું આરોગ્ય છે. જેની દીકરી સુખી એનો બાપ સુખી. કોઈ બાપે દીકરી દુઃખી થાય એવી સલાહ આપી જ ન હોય, કીધું જ હોય, બેટા તારું ઘર સાચવીને રહેજે અને તારા બાપની અને બાપના ખોરડાની આબરૂ સાથે તારી સસરાની આબરૂ પણ વધારજે. કારણ કે દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી જ હોય. કલાકાર જીવ હજુ પણ મૂંઝાય છે. મારો સાંભળ્યો કોઈને આવા કામ ના સોંપે જે કરતા આપણા હાથ અને હોઠ બેય કાપે. જય દ્વારિકાધીશ.